डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, A++ ખ્યાતિ ધરાવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ્યક્રમ 309 સામાજિક કલ્યાણ અને કાનૂનીકરણ તેમાં ભાગ 2 સામાજિક કલ્યાણ અને કાનૂનીકરણ ભાગ 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એકમ 9 સમાજમાં દિવ્યાંગો સંબંધિત કાનૂની જોગવાઈઓ, પહેલાના લેક્ચરની અંદર આપણે જે દિવ્યાંગોનો દરજ્જો હતો, ત્યારબાદ દિવ્યાંગોની જે જુદી જુદી જોગવાઈઓ હતી એમાં એક જોગવાઈ વિશેની આપણે વાત કરી હતી। આજે આપણે જે વાત કરવાની છે એ બંધારણીય રીતે દિવ્યાંગોની જે બીજા નંબરની જોગવાઈ છે તેના વિશે વાત કરીશું। પ્રસ્તુત એકમની અંદર આપણે વાત કરીએ તો એની અંદર સ્વલિનતા એટલે કે દિવ્યાંગોની જે માનસિક લક્ષી જે બીમારીઓ છે, જે અધિનિયમો છે અને એની શરૂઆત જે કરવામાં આવી છે, ત્યાર પછી જે મન બુદ્ધિના બાળકો હોય, પીડિત વ્યક્તિઓ હોય, એ લોકોનો જે ધારો છે તેના વિશે આપણે સમજવાનું છે। માનસિક આરોગ્ય અધિનિયમ 1987 તેના વિશે પણ તમે આજે માહિતગાર થશો। ભારતીય પુનર્વસન પરિષદ ધારો 1992 એની અંદર કયા પ્રકારની વાત કરવામાં આવી છે તેના વિશે પણ તમે આજે માહિતગાર થશો। અક્ષમતાઓ અધિનિયમ 2016નો જે અધિનિયમ છે તેમાં પણ કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે તેના વિશે આજે તમે માહિતગાર થશો। માનસિક આરોગ્યલક્ષી અધિનિયમ 2017 એટલે કે જે માનસિક રીતે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમના માટે કયા કયા કાયદાઓ અને જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવી છે તેના વિશે પણ તમે માહિતગાર થશો। તો ચાલો આપણે જે દિવ્યાંગો માટેની જે વિવિધ જોગવાઈઓ છે એના વિશે એક પછી એક આપણે પરિચય મેળવીએ। શરૂઆત આપણે કરીએ તો પ્રસ્તુત એકમની અંદર આપણે જે વાત કરીએ કે કઈ કઈ બાબતો આપણે સમજવાની છે કે દિવ્યાંગો માટેની જે વિવિધ જોગવાઈઓ છે, અધિનિયમો છે, તેમના લાભ કરતા જે જુદા જુદા કાયદાઓ છે, દિવ્યાંગોને ભારતીય બંધારણ અનુસાર કેવા પ્રકારના લાભો આપવામાં આવ્યા છે તેના વિશે પણ આપણે આજે માહિતી પ્રાપ્ત કરવાની છે। સૌથી પહેલાં સ્વલિનતા, મગજનો પક્ષઘાત, મંદબુદ્ધિ અને બહુવિધ વિકલાંગતા પીડિત વ્યક્તિના કલ્યાણ માટેના રાષ્ટ્રીય ટ્રસ્ટ અંગેનો ધારો 1999। તો આ ધારો જ્યારે ઘડવામાં આવ્યો તો તેની અંદર કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આપણે જોઈએ તો અંધત્વ અને દ્રષ્ટિહીનતા એટલે કે એવી દિવ્યાંગ વ્યક્તિ કે જે વ્યક્તિ અંધત્વ ધરાવે છે, દ્રષ્ટિહીનતા ધરાવે છે, તેવી વ્યક્તિને ભારતીય બંધારણ થકી વિશેષ લાભ આપવામાં આવ્યા છે। પરંતુ જ્યારે આપણે મેડિકલની બાબતમાં વાત કરીએ તો કેવી વ્યક્તિને આપણે અંધત્વ કે દ્રષ્ટિહીન વ્યક્તિ ગણીએ છીએ તો જ્યારે પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે ત્યારે એની જે બંને આંખોની તપાસ કરવામાં આવતી હોય છે અને એની જે ટકાવારી છે એ ટકાવારી પ્રમાણે આપણે જોઈ શકીએ કે કેટલા તો એની જે ક્ષમતા છે 6/60 અથવા 20/200 થી વધુ ન હોય
એટલે આંખની દ્રષ્ટિથી જે વ્યક્તિ નબળી છે એ તમામ વ્યક્તિનો સમાવેશ, એટલે કે જે ક્ષેત્ર છે તેની સામેની દિશામાં 20 અંશ કોણ જેટલી અથવા તેથી વધુ ખરાબ હોય. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે, તમે પણ ક્યારેક આંખના ચેકઅપ માટે ગયા હશો. ત્યારે જ્યારે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે કેવી રીતે એ લોકો આંખની તપાસ કરતા હોય છે. ત્યાર પછી અલ્પદ્રષ્ટિ વ્યક્તિ, એટલે કે એવી વ્યક્તિ કે જે વક્રીભવનના ક્ષતિ સુધારા પછી પણ દ્રષ્ટિની કામગીરીમાં ક્ષતિ હોય. એટલે કે જ્યારે પણ જે વ્યક્તિ છે દિવ્યાંગ વ્યક્તિ, અને એને જ્યારે આંખની તપાસ કરવામાં આવતી હોય છે અને એની સારવાર થયા બાદ પણ જો એ વ્યક્તિની આંખમાં ક્ષતિ જણાતી હોય તો એવી વ્યક્તિને આ કાયદા હેઠળ કેટલાક વિશેષ લાભ આપવામાં આવ્યા છે. ત્યાર પછી રક્તપિત્ત. તમને ખબર હશે કે ઘણી બધી વ્યક્તિઓ એવી હોય છે કે જે રક્તપિત્ત નામના રોગથી પીડાતી હોય છે, અને આ રક્તપિત્ત જે રોગ છે એના કારણે જે વ્યક્તિ છે તેનો હાથ કે પગ એનો લોપ થયો હોય, એટલે કે શરીરનું અંગ જે છે એ કામ ન કરતું હોય. ત્યારે આવી જે વ્યક્તિ છે એ વ્યક્તિને ક્યાંક લકવો થઈ ગયો હોય અથવા તો હાથ કે પગ, શરીરના બંને અંગો આપણને દેખાતા હોય પરંતુ એ વર્ક ના કરતા હોય, કામ ના કરતા હોય, તો આવી વ્યક્તિનો પણ સમાવેશ આ જે અધિનિયમ છે, આ જે ધારો છે એની અંદર કરવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે જોઈએ તો શ્રવણ શક્તિ, એટલે કે તમે તમારી આસપાસ ઘણા બધા દિવ્યાંગ વ્યક્તિઓ જોયા હશે, અને આ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જે આંખની ખામી ધરાવતા હોય છે, કાનની ખામી ધરાવતા હોય છે, બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, અથવા તો હાથ પગ તેનાથી અપંગ હોય છે, દિવ્યાંગ હોય છે. શ્રવણની આપણે જો વાત કરીએ તો જે સાંભળવાની ક્ષમતા છે એની અંદર 60 ડેસિબલ્સ કે તેથી વધુ નુકસાન થવું, ખાસ કરીને જ્યારે કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય છે એ 60 ડેસિબલ કરતાં વધારે એને શ્રવણની ક્ષતિ હોય ત્યારે એ વ્યક્તિને વધુ નુકસાન થયું હોય એવું આપણે ડૉક્ટરની જ્યારે સારવાર કરવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે ત્યારે માલુમ પડે કે આ જે વ્યક્તિ છે એ સાંભળી શકતી નથી અથવા તો બોલી શકતી નથી. ખાસ કરીને આપણી જે સરકાર છે એમને આવી જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમના માટે ઘણી બધી વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકેલી છે, અને જરૂરી સાધનો પણ એમને વર્તમાન સમયની અંદર પણ દિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવતા હોય છે, જેના થકી તેમના જીવનની અંદર એક નવું પરિવર્તન આવેલું હોય એવું આપણને જોવા મળતું હોય છે. ત્યાર પછી અસ્થિ વિષયક દિવ્યાંગતા, એટલે કે એવી વ્યક્તિ કે જે વ્યક્તિના હાડકાં, સાંધા કે સ્નાયુઓની અસમર્થતા અથવા તો મગજના લકવાનું કોઈ સ્વરૂપ, મગજનો લકવો, એ વ્યક્તિ કે જેને હાડકામાં કંઈ ખોડ હોય અથવા તો સાંધાની અંદર હોય, સ્નાયુઓ કામ ના કરતા હોય, મગજની કંઈક માનસિક બીમારી હોય, એટલે કે મગજનો લકવો થઈ ગયો હોય, પેરાલિસિસ થઈ ગયો હોય, એના કારણે પણ ઘણી વખત વ્યક્તિઓના જે શરીરના અંગો છે એ કામ કરવાનું બંધ કરી દે છે, એટલે એનો પણ સમાવેશ આમાં કરવામાં આવે છે. ત્યાર પછી મંદ બુદ્ધિતા માનસિક વિકાસ, જેની અંદર આપણે જોઈએ છીએ કે ઘણી વખત તમે તમારી આસપાસ પણ ઘણા બધા બાળકો એવા જોયા હશે કે જે માનસિક એમનો વિકાસ નહીં થયો હોય, જેને આપણે મંદ બુદ્ધિના બાળકો કહીએ છીએ. એટલે કે એમને જ્યારે આપણે કોઈ વાત કહેતા હોઈએ છીએ ત્યારે એ ઝડપથી સમજી શકતા નથી
અથવા તો એ વાત જે છે એ આપણે શું કહેવા માગીએ છીએ અને બીજા જ કઈ અર્થમાં સમજીએ છીએ. એટલે આવી જે વ્યક્તિ છે કે જેના મનમાં જે વિકાસની ગતિ છે, જે વિકાસની પ્રક્રિયા છે એ થંભી ગયેલી જોવા આપણને મળતી હોય છે. અને આવી વ્યક્તિઓનો સમાવેશ પણ આ કાયદા હેઠળ કરવામાં આવ્યો છે. એટલે કે મંદ બુદ્ધિના જે વ્યક્તિઓ છે, બાળકો છે, તેમનો સમાવેશ આ અધિનિયમમાં થાય છે. ત્યાર પછી માનસિક માંદગી. ઘણી વખત એવું થતું હોય છે કે કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જે માનસિક માંદગીને કારણે એ દિવ્યાંગ બની જતી હોય છે. અને આવી જે દિવ્યાંગ વ્યક્તિ છે એમાં આપણે ખાસ કરીને વાત કરીએ તો તમારી આસપાસ તમે જોયું હશે કે ઘણા વ્યક્તિઓ જે છે એમનું જો અકસ્માત થયું હોય ત્યારે પણ આપણે જોઈએ છીએ કે ક્યાંક હાથ કે પગ કપાઈ જતા હોય છે અથવા તો એને બહુ જ ગંભીર ઈજા થતી હોય છે. તો આવી વ્યક્તિને દિવ્યાંગ ક્યારે જાહેર કરી શકાય? તો જ્યારે તબીબી ડાક્ટરી તપાસના આધારે એવી જે વ્યક્તિ છે જો એની દિવ્યાંગતા 40% કરતાં વધારે હોય, એટલે કે 40% કરતાં જો ઓછી હોય તો તેવી વ્યક્તિનો દિવ્યાંગ વ્યક્તિમાં સમાવેશ થતો નથી. એટલે કે 40% કરતાં વધારે વ્યક્તિ હોય તેને દિવ્યાંગ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. અને 80% કરતાં જો વધારે એ દિવ્યાંગ હોય તો તે વ્યક્તિને વધારે દિવ્યાંગ અથવા તો વધુ ટકા હોય તેવી વ્યક્તિને આપણે ગંભીર દિવ્યાંગતાવાળી વ્યક્તિ તરીકે એનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે 2% વાળી છે, એક 40% અને બીજું 80%. ત્યાર પછી માનસિક આરોગ્ય અધિનિયમ 1987. એટલે કે માનસિક રીતે જે વ્યક્તિઓ દિવ્યાંગ છે એમના માટે આ અધિનિયમ બહાર પાડવામાં આવે છે. અને એવી જે વ્યક્તિઓ છે કે જે માનસિક રીતે પીડાતી હોય છે તો એમના માટે પણ કાયદાકીય રીતે આપણે જોવા જોઈએ તો એમને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે, એમના એજ્યુકેશનની વાત હોય, રોજગારલક્ષી બાબત હોય, આ તમામ બાબતોનો સમાવેશ આ અધિનિયમની અંદર તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાનૂનની અંદર આપણે ખાસ વાત કરીએ તો જે સાયકિયાટ્રિક હોસ્પિટલ છે એની શરૂઆત કરવામાં અથવા તો એને જે લાયસન્સ છે એના માટેની અરજી હોય, લાયસન્સની મંજૂરી આપવી અથવા તો ઇનકાર કરવો. એટલે કે માનસિક રીતે વિકલાંગ જે વ્યક્તિઓ છે એમની સારવાર માટે જો કોઈ પણ વ્યક્તિ જે હોસ્પિટલ ખોલવા માગે છે એમના માટે મંજૂરી માટેનું કામ આ કાયદા એટલે કે આ અધિનિયમ હેઠળ કરવામાં આવતું હોય છે. લાયસન્સનો સમયગાળો કેટલા સમય પૂરતો રાખવો, નવીનીકરણ એટલે કે નવીકરણ, માનસિક હોસ્પિટલ અને મનોચિકિત્સક નર્સિંગ હોમની જાળવણી. એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નવી સાયકિયાટ્રિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરે છે એટલે કે શરૂઆત કરે છે ત્યારે ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. જે માનસિક રીતે ક્ષતિ ધરાવતા જે દિવ્યાંગ વ્યક્તિઓ છે શું તેમને યોગ્ય સારવાર મળી રહી છે કે નથી મળી રહી, તેમને ત્યાં વિશેષ કયા લાભો અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, એમની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ફરીથી એમનું જે લાયસન્સ હોય છે એને રિન્યૂ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી એ જે હોસ્પિટલ છે એનું તબક્કાવાર નિરીક્ષણ કરવામાં આવતું હોય છે અને નિરીક્ષણ કર્યા બાદ ત્યાં જે દાખલ થયેલા જે દર્દીઓ છે એમની પણ મુલાકાત લેવામાં આવતી હોય છે. અને મુલાકાત દરમિયાન જે દર્દીઓ છે એમની પૂછપરછ પણ કરવામાં આવતી હોય છે. ત્યાં તેમને કેવા પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે, ત્યાં એમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે સમસ્યાનો સામનો કરવો પડતો નથી એનું એટલે કે એ પણ પૂછવામાં આવતું હોય છે. એટલે કે આ તમામ બાબતોનું નિરીક્ષણ કર્યા બાદ આ જે સાયકિયાટ્રિક હોસ્પિટલ છે અથવા તો નર્સિંગ હોમ છે એમના જે લાયસન્સ છે એને
રિન્યૂ કરવા કે રદ કરવા એ ક્યારે આ જ્યારે સંપૂર્ણ નિરીક્ષણ થઈ જાય ત્યાર પછી એ કરવામાં આવે છે. ત્યાર પછી ભારતીય પુનર્વસન પરિષદ ધારો 1992, એટલે કે આ અધિનિયમ અનુસાર આ સંસ્થાની સ્થાપના 1986માં કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમારે પ્રશ્ન પૂછાશે 1 માર્ક્સની અંદર કે ભારતીય પુનર્વસન પરિષદની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? તો કઈ સાલમાં? 1986માં. ત્યાર પછી જે ભારતીય સંસદ છે એ સંસદની અંદર સપ્ટેમ્બર 1992માં RCI એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો અને 22 જૂન 1993ના રોજ તે એક કાયદાકીય સંસ્થા બની. એટલે કે જ્યારે કોઈ પણ કાયદો કે ધારો પસાર કરવાનો હોય ત્યારે સંસદની અંદર તેની રજૂઆત કરવામાં આવતી હોય છે. તમને ખબર હશે કે આપણે જ્યારે નવો કાયદો કે ધારો બનાવતા હોઈએ છીએ ત્યારે આપણું જે સંસદ છે, લોકસભા અને રાજ્યસભા, ત્યાં તેની ચર્ચા થતી હોય છે અને ત્યાર પછી એ બંને ગૃહમાં પસાર થાય પછી રાષ્ટ્રપતિની સહી માટે જાય છે અને જો એ સહી કરે ત્યારે એ ખરડો કાયદો બનતો હોય છે. એટલે આ ભારતીય પુનર્વસન પરિષદ ધારો 1992માં અમલમાં આવ્યો હતો. આ કાયદાને સંસદ દ્વારા 2000ની સાલમાં સુધારવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે જ્યારે કોઈ નવો કાયદો અસ્તિત્વમાં આવે છે કે અમલમાં આવે છે ત્યારે વખતો વખત તેની અંદર સુધારા વધારા કરવામાં આવતા હોય છે અને એ સુધારા કરવા ખૂબ જ જરૂરી બનતા હોય છે. કારણ કે દિવ્યાંગ વ્યક્તિઓ જે છે એમનામાં દિવ્યાંગતામાં અનેક જુદા જુદા આપણે પ્રકારો જોવા મળે છે. કેટલીક દિવ્યાંગ વ્યક્તિઓ એવી હોય છે કે જે રિકવર, એટલે કે એમની જે દિવ્યાંગતા છે એમાં એ લોકો સાજા પણ થઈ જતા હોય છે. એમને વિશેષ લાભ આપવા, ત્યાર પછી વધારાના લાભ કેવા પ્રકારના આપવા, એના કારણે આ જુદા જુદા જે અધિનિયમો છે એમાં વખતો વખત સુધારા વધારા કરવામાં આવતા હોય છે. RCIને અપાયેલા જે આદેશ દિવ્યાંગ વ્યક્તિઓને અપાયેલી સેવાઓનું નિયમન અને દેખરેખ રાખવાનું છે. એટલે કે જે RCI છે એના મુખ્ય ઉદ્દેશો કયા કયા છે, એમને કઈ કઈ બાબતોની દિવ્યાંગો જે છે એ દિવ્યાંગ વ્યક્તિઓની કેવી રીતે દેખરેખ રાખવાની છે અને નિયમન રાખવાનું છે, એના ઉદ્દેશોની આપણે આગળ ચર્ચા કરીએ છીએ. એટલે કે આ જે કાયદો છે એ કાયદો અધિનિયમ એ દિવ્યાંગ વ્યક્તિઓના પુનર્વસન માટેનો છે. ને એમાં ખાસ કરીને આપણે જોઈએ તો જે આપણે વાત કરી કે એના ઉદ્દેશ્યો કયા કયા છે, તો દિવ્યાંગ જે વ્યક્તિઓ છે એમને ચોક્કસ પ્રકારની તાલીમ આપવી અને જુદા જુદા કાર્યક્રમોનું નિયમન કરવું. કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણી બધી દિવ્યાંગ વ્યક્તિઓ એવી હોય છે કે જેને આપણે જો તાલીમ આપીએ તો એ પણ જુદા જુદા ક્ષેત્રની અંદર પોતાનું પ્રભુત્વ અથવા તો સારી એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે એમને સારામાં સારું શિક્ષણ મળે એ માટે વ્યવસાયલક્ષી અને પ્રશિક્ષણ અભ્યાસક્રમોનું આયોજન કરવું. કારણ કે દરેક વ્યક્તિને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. એ પછી દિવ્યાંગ હોય કે સ્વસ્થ વ્યક્તિ હોય, શિક્ષણનો અધિકાર દરેક વ્યક્તિને સમાન છે. ત્યાર પછી દિવ્યાંગ જે વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓ જ્યારે એજ્યુકેશન પૂર્ણ કરે છે ત્યારે એમને વ્યવસાય પણ મળી રહે, એટલે કે રોજગારલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું અને વિવિધ કેટેગરીના જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ વ્યવસાયિક ક્ષેત્રની અંદર અનામતનો પણ લાભ આપવામાં આવ્યો છે અને એના કારણે દિવ્યાંગ વ્યક્તિઓ પણ હવે જુદા જુદા ક્ષેત્રોની અંદર નોકરી કરતા થયા છે, એજ્યુકેશન મેળવતા થયા છે અને પોતાનો ધંધો રોજગાર પણ એ જાતે શરૂ કરતા થયા છે. આ તાલીમના અનુસંધાનમાં જો આપણે વાત કરીએ તો જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તેમને તાલીમ સમયગાળા દરમિયાન વિશેષ લાભ પણ આપવામાં આવતા હોય છે. દિવ્યાંગ વ્યક્તિઓના પુનર્વસન માટે એમને માસ્ટર ડિગ્રી હોય, બેચલર ડિગ્રી હોય, PG કે ડિપ્લોમા કોર્સિસ હોય
આ જુદા જુદા અભ્યાસક્રમો માટે જે સંસ્થાઓ કાર્યરત છે, જે યુનિવર્સિટીઓ છે, એમને માન્યતા આપવી અને દિવ્યાંગ વ્યક્તિઓને વધુને વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે એમને વિશેષ વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવતી હોય છે. આપણે જોઈએ છીએ કે તમે જ્યારે અભ્યાસ કરતા હશો તો તમારી આસપાસ પણ ઘણી બધી દિવ્યાંગ વ્યક્તિઓ અભ્યાસ કરતી હશે અને આપણે જોઈએ છીએ કે જ્યારે તમારે પરીક્ષા હોય ત્યારે પરીક્ષાનો સમય 3 કલાકનો હોય, પરંતુ જે દિવ્યાંગ વ્યક્તિ છે એને વધારાનો સમય પણ આપવામાં આવતો હોય છે. એટલે કે આ જે દિવ્યાંગ વ્યક્તિ છે એને વિશેષ લાભ પણ આપવામાં આવતા હોય છે. દિવ્યાંગ વ્યક્તિઓ શિક્ષણની અંદર કે સંશોધન ક્ષેત્રે એ સંશોધન પણ કરી શકે એ માટે પણ વિવિધ જોગવાઈઓ હાથ ધરવામાં આવી છે. દિવ્યાંગોના પુનર્વસન માટે એના કેટલાક જે માનવ શક્તિ માટેના વિકાસના જે કેન્દ્રો છે એને પણ માન્યતા આપવી અને ખરેખર જે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સંસ્થાઓ કામ કરી રહી છે એમને આપણે જોઈએ છીએ કે ટેક્સની અંદર પણ એમને રાહત આપવામાં આવતી હોય છે. તમે જ્યારે પણ ક્યાંક દિવ્યાંગ સ્કૂલ હોય અથવા તો સંસ્થા હોય ત્યાં તમે બોર્ડ મારેલું જોયું હશે કે આવી જે સંસ્થાઓ છે એમાં જો કોઈ પણ વ્યક્તિ ડોનેશન આપે અથવા તો આર્થિક મદદ કરે તો એ વ્યક્તિઓને ટેક્સમાં રાહત આપવામાં આવતી હોય છે. ત્યાર પછી આપણું જે સમાજ કલ્યાણ શાખા જે ખાતું છે એની અંદર પણ દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે. દિવ્યાંગ વ્યક્તિઓને સાયકલ પણ આપવામાં આવતી હોય છે. એમને મુસાફરી દરમિયાન પાસ પણ મફત આપવામાં આવતો હોય છે, એટલે જેથી કરીને દિવ્યાંગ વ્યક્તિઓ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. તમે જોયું હશે કે મફત મુસાફરી પાસની અંદર અને જો એ જે દિવ્યાંગ વ્યક્તિ છે એની દિવ્યાંગતામાં ટકાવારી વધારે હોય તો એની જોડે એક બીજી વ્યક્તિને પણ મફત મુસાફરી કરવા મળતી હોય છે. એટલે આમ જોવા જઈએ તો જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓ માટે આપણી જે સરકાર છે તેમને વિશેષ લાભો અને વિવિધ જોગવાઈઓ અંતર્ગત તેમને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. શિક્ષણની બાબત હોય, વ્યવસાયની બાબત હોય, ત્યાર પછી એમને પોતાનો સ્વ રોજગાર શરૂ કરવો હોય તો એના માટે પણ નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. અક્ષમતાઓ અધિનિયમ 2016 આ અધિનિયમ અનુસાર આપણે વાત કરીએ તો દિવ્યાંગોનું સમુદાય જીવન એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિ છે એ જે સ્વસ્થ વ્યક્તિ છે એની જોડે સમાનતા રીતે સન્માનભેર જીવન જીવી શકે એ જ મુખ્ય ઉદ્દેશ સાથે આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે અક્ષમતા ધરાવતી એના રેકોર્ડની જાળવણી કરવી, દિવ્યાંગ વ્યક્તિઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવી. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણી બધી દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે, એમની સાથે મારઝૂડ કરવામાં આવતી હોય છે. એટલે કે દિવ્યાંગ વ્યક્તિઓને સુરક્ષા પ્રદાન થાય તે માટેની પણ જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવી છે. દિવ્યાંગોનું આરોગ્ય તંદુરસ્ત રહે, આરોગ્યલક્ષી સુવિધાઓ એમને પ્રાપ્ત થાય એની પણ સાર સંભાળ રાખવામાં આવે એ બાબતની જોગવાઈ. દિવ્યાંગ વ્યક્તિઓને વીમા યોજનાઓ એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને જુદા જુદા વીમા યોજના અંતર્ગત વિશેષ લાભ પણ આપવામાં આવ્યા છે. આપણે જોઈએ છીએ કે દિવ્યાંગ વ્યક્તિઓને જ્યારે કોઈ ધંધો કે રોજગાર શરૂ કરવો હોય તો એના માટે એમને વધારાની સબસિડી પણ આપવામાં આવતી હોય છે. વીમાની અંદર પણ એમને વિશેષ લાભ આપવામાં આવતા હોય છે. દિવ્યાંગોનું પુનર્વસન, દિવ્યાંગો સંબંધિત સંશોધન અને વિકાસ એટલે કે જે વ્યક્તિઓ સંશોધન ક્ષેત્રે કામ કરી રહી છે, જે સંસ્થાઓ કામ કરી રહી છે એ દિવ્યાંગ વ્યક્તિઓના સંશોધનો માટે વધુમાં વધુ કામ કરે અને એના થકી દિવ્યાંગ વ્યક્તિઓનો વધુને વધુ વિકાસ થાય એનો સમાવેશ પણ આ અધિનિયમ હેઠળ કરવામાં આવ્યો છે. ત્યાર પછી દિવ્યાંગ વ્યક્તિઓ રમતગમત ક્ષેત્રે પણ આગળ વધે, જુદી જુદી રમતોની અંદર એમનું પ્રભુત્વ હોય અથવા તો એ પણ દિવ્યાંગ વ્યક્તિ પણ એવું ઈચ્છતી હોય છે. હમણાં જ આપણે જોયું કે તાજેતરની અંદર એક દિવ્યાંગ જે મહિલા હતા એમને મેડલ પ્રાપ્ત કર્યો છે. એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓ ભલે
એ શારીરિક રીતે દિવ્યાંગ હોય પરંતુ મનથી તેઓ મજબૂત હોય છે અને કંઈક કરવાની એમનામાં ક્ષમતા હોય છે. એટલે જુદા જુદા ક્ષેત્રોની અંદર રમતગમત જે ક્ષેત્ર છે એની અંદર કબડ્ડી હોય, ખોખો હોય, ત્યાર પછી વોલીબોલ હોય, બેડમિન્ટન હોય, આ જે જુદી જુદી રમતો છે એની અંદર પણ દિવ્યાંગ વ્યક્તિઓને તાલીમ આપવી, એમને પ્રોત્સાહન આપવું અને એમને સન્માન પણ કરવું અને ઇનામ પણ આપવા, જેથી કરીને બીજી જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને પણ પ્રેરણા મળે અને પ્રોત્સાહન મળે. દિવ્યાંગ જે બાળકો છે એમને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું, એમની પાસે એક પણ પ્રકારની ફી લીધા વગર આવા જે બાળકો છે એવા બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે અને જોડે જોડે એમને ગણવેશ પણ આપવામાં આવે, એમને જરૂરી પુસ્તકો અથવા તો સાધન સામગ્રી પણ આપવામાં આવે. આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ સ્પેશિયલ દિવ્યાંગો માટેની શાળાઓ ચાલતી હોય છે અને આ શાળાઓની અંદર એકલા દિવ્યાંગ બાળકો જ અભ્યાસ કરતા હોય છે અને એમના માટે દિવ્યાંગ જે બાળકો છે એમના શિક્ષણ માટે યોગ્ય તાલીમ પામેલા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે, જેથી કરીને એ દિવ્યાંગ બાળકોની જે સમસ્યાઓ છે, એમના વિચારો છે એને સમજી શકે. ત્યાર પછી ઉચ્ચ શૈક્ષણિક જે સંસ્થાઓ છે એ શૈક્ષણિક સંસ્થાઓની અંદર એમના માટે અનામત સીટો પણ લાગુ કરવામાં, એટલે કે આ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે જેમને ઉચ્ચ અભ્યાસ કરવો હોય, યુજીમાં કે પીજીમાં અભ્યાસ કરવો હોય અથવા તો ડિપ્લોમા કોર્સિસમાં અભ્યાસ કરવો હોય, તો જેટલી પણ બેઠક વ્યવસ્થા છે એ બેઠક વ્યવસ્થાની અંદર દિવ્યાંગો માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે. ખાનગી ક્ષેત્રની અંદર આપણે વાત કરીએ તો આવી જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એવી દિવ્યાંગ વ્યક્તિઓને વધુને વધુ નોકરી આપવામાં આવે અને ખાનગી ક્ષેત્રમાં પણ એમના માટે કેટલીક જગ્યાઓ અનામત રાખવામાં આવે એવી બાબતની પણ જોગવાઈ કરવામાં આવી છે. રોજગાર વિનિમય કેન્દ્ર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટેના રોજગાર ભરતી મેળાનું પણ આયોજન કરવામાં આવે, જેથી કરીને કે એવા ક્ષેત્રો છે કે જ્યાં આગળ દિવ્યાંગ વ્યક્તિઓ જોબ કરી શકે છે તો એમના માટે પણ ભરતી મેળાનું આયોજન કરવામાં આવે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે, વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે. ત્યાર પછી એમની જાગૃતિ માટે કેટલાક અભિયાનો હાથ ધરવામાં આવે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે દિવ્યાંગ વ્યક્તિઓ, જ્યારે આપણા ઘરમાં કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય ત્યારે આપણે પણ એવું વિચારતા હોઈએ છીએ કે આ દિવ્યાંગ વ્યક્તિ છે તો શું કરી શકશે અને આપણે એમનો તિરસ્કાર કરીએ છીએ, તરછોડીએ છીએ. તો હંમેશા આપણે એવું એક માનવી તરીકે આ જે દિવ્યાંગ વ્યક્તિ છે એ પણ આપણા જેવી જ વ્યક્તિ છે, પરંતુ ક્યાંક એને કુદરતી રીતે કે ગમે તે રીતે એનું જે શરીર છે એની અંદર ક્યાંક કોઈક અંગમાં ખોટ રહી ગઈ હોય, તો આવી જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓનો આપણે હંમેશા સ્વીકાર કરવો જોઈએ અને એમને સાથ અને સહકાર પણ આપવો જોઈએ. ત્યાર પછી માનસિક આરોગ્યલક્ષી અધિનિયમ 2017, હમણાં પણ આપણે માનસિક આરોગ્ય વિશે આપણે વાત કરી, તો આ જે માનસિક આરોગ્યલક્ષી અધિનિયમ જે છે એ 27 માર્ચ 2017ની અંદર લોકસભાએ સર્વાનુમતે નિર્ણય લઈને આ અધિનિયમ પસાર કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે પરીક્ષામાં પૂછાઈ શકે કે માનસિક આરોગ્યલક્ષી અધિનિયમ 2017 ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો હતો, તો તમે યાદ રાખજો. ત્યાર પછી આ અધિનિયમ અસ્તિત્વમાં રહેલી માનસિક સ્થિતિને બચાવે છે અને રદ કરે છે. એટલે કે એવી વ્યક્તિ જે કે માનસિક રીતે દિવ્યાંગ છે, ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણી બધી વ્યક્તિઓ એવી હોય છે કે થોડીક વાર એ માનસિક રીતે દિવ્યાંગ બની જતી હોય છે, પરંતુ જ્યારે એને સાથ અને સહકાર આપવામાં આવે, પ્રેમ અને હૂંફ આપવામાં આવે અને સતત એનું નિરીક્ષણ કરીને એનામાં જો સુધારાલક્ષી બાબતો એના ધ્યાનમાં રાખીને એને સતત સુધારાલક્ષી બાબતો તરફ આપણે લઈ જઈએ તો આવી જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ ઘણી વખત સાચી પણ થઈ શકતી હોય છે. અને જ્યારે પણ દિવ્યાંગ વ્યક્તિ
જ્યારે એ સંપૂર્ણ રીતે દિવ્યાંગતામાંથી સ્વસ્થ બની જાય છે ત્યારે પણ કેટલાક એને જે અધિકારો આપવામાં આવતા હોય છે એ રદ કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો આ કાયદાની બીજી એક ખાસિયત એવી પણ છે કે જે માનસિક રીતે પીડાતી જે વ્યક્તિ છે કે એ વ્યક્તિને આપવામાં આવેલા જે જુદા જુદા હકો છે, અધિકારો છે, એના દ્વારા એનું રક્ષણ કરવું અને એ દિવ્યાંગ વ્યક્તિઓને વધુમાં વધુ સારવાર મળી રહે તે માટે પણ પ્રયત્નો કરવા જોઈએ. ખાસ કરીને જ્યારે પણ દિવ્યાંગ વ્યક્તિઓને કોઈ પણ પ્રકારનો અન્યાય થયો હોય તો એમને કાયદાકીય રીતે ન્યાય મળી રહે અને જ્યારે દિવ્યાંગ વ્યક્તિઓ કોર્ટની અંદર કે કોઈ કેસની અંદર એમની સુનાવણી થતી હોય અથવા તો કોઈ ગુનો કર્યો હોય અથવા ગુનો ન કર્યો હોય તો એવા સંજોગોની અંદર એમના માટે વિશેષ કોર્ટની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યાર પછી મેન્ટલ હેલ્થ કેર બિલ હેઠળ વિવિધ જોગવાઈઓ, એટલે કે આ જ્યારે આ બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે તેની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જો આપણે વાત કરીએ તો દિવ્યાંગ જે વ્યક્તિઓ છે એમને સારામાં સારી સુવિધાઓ પ્રાપ્ત થાય અને સારામાં સારું જીવન જીવી શકે તે માટે એમને સસ્તું અને સુલભ એટલે કે ગુણવત્તાયુક્ત સુવિધાઓ એમને પૂરી પાડવામાં આવે. ત્યાર પછી એમને કાયદાકીય અથવા તો જે અમાનવીય વર્તન છે એટલે કે જે સ્વસ્થ વ્યક્તિઓ દિવ્યાંગ વ્યક્તિઓ પર અત્યાચાર કરે છે અથવા તો એમનું શોષણ કરે છે તો એની અંદર પણ એ લોકોના બચાવ માટે અથવા તો એમને ન્યાય મળી રહે તે માટે નિઃશુલ્ક કાનૂની સેવાઓ અને તબીબી રેકોર્ડ્સની કેસો મેળવવા માટેની પણ તમામ બાબતોનો સમાવેશ આ જે બિલ છે મેન્ટલ હેલ્થ કેર એની અંદર આ તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેન્ટલ હેલ્થ કેર અંતર્ગત જે જુદી જુદી સંસ્થાઓ છે તેમને કેવા પ્રકારના કાર્યો કરવાના હોય છે તો એની અંદર આપણે જો વાત કરીએ તો સૌથી પહેલાં આવા જે માનસિક આરોગ્ય કેન્દ્રો છે એનું રજિસ્ટર, નિરીક્ષણ અને જાળવણી કરશે. એટલે કે આ બિલ હેઠળ જે કાયદો અમલમાં આવ્યો છે અને એના આધારે જે કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે એ શું કરશે? એમનું નિરીક્ષણ કરશે, એમની જાળવણી કરશે અને જે રજિસ્ટર છે એ નિભાવશે. આવા મથકો માટે ગુણવત્તા અને સેવાઓની જોગવાઈઓના ધોરણો વિકસાવવા, એટલે કે આ જે માનસિક આરોગ્ય લક્ષી જે દિવ્યાંગ ધરાવતા વ્યક્તિઓ જે છે એમને વધુમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે અને ગુણવત્તાયુક્ત એ જીવન જીવી શકે અને વિશેષ લાભ એમને મળે એની પણ જોગવાઈઓ કરવામાં આવી છે. માનસિક આરોગ્ય વ્યવસાયિકોનું રજિસ્ટર જાળવવું, એટલે કે આવી જે દિવ્યાંગતા ધરાવતી જે વ્યક્તિઓ છે એ ક્યાંક રોજગારી એટલે કે કામ ધંધો કે નોકરી કરતા હોય છે ત્યાં પણ એમનું જે રજિસ્ટર છે એ બરાબર નિભાવવામાં આવે છે કે નથી આવતું એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને આવી જે વ્યક્તિઓ છે એમને કાયદાકીય રીતે સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. માનસિક આરોગ્ય સંબંધિત બાબતો પર સરકારને સલાહ આપે છે. સેવાઓની જોગવાઈમાં ઉણપ વિશે ફરિયાદો પ્રાપ્ત થાય છે. એટલે કે આ જે સંસ્થાઓ જે છે એ જ્યારે પણ કોઈ નવા સુધારા વધારા કરવા હોય કાયદાની અંદર ત્યારે એ લોકો કેટલીક બાબતો પર સરકારનું ધ્યાન દોરતા હોય છે અને જે પણ ફરિયાદો મળે છે એ ફરિયાદોનું ઝડપથી નિવારણ આવે અને દરેક દિવ્યાંગ વ્યક્તિને વધુમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય, વધુમાં વધુ એમને વિશેષ લાભ આપવામાં આવે એવા સતત પ્રયત્ન કરવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે ભારત દેશની અંદર આપણી જે ભારતની વસ્તી છે એ 135 કરોડ કરતાં પણ વધારે આપણા ભારત દેશની વસ્તી છે અને આ ભારત દેશની વસ્તીની અંદર ઘણી બધી વ્યક્તિઓ વસવાટ કરે છે
અને એમાં વિશેષ ખાસ કરીને આપણે જો વાત કરીએ તો જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને આપણી જે સરકાર છે એ સરકારે એમને ભારતીય બંધારણ થકી વિશેષ લાભો આપવામાં આવ્યા છે અને એમના માટે કેટલીક કાયદાકીય જોગવાઈઓ પણ અમલમાં મૂકવામાં આવી છે અને એના આધારે આપણે જે જુદા જુદા કાયદાઓ છે તેનો આપણે અભ્યાસ કર્યો. હવે પછી આપણે એક બીજા નવા કાયદા સાથે માહિતી પ્રાપ્ત કરીશું. અહીં આપણે જોઈએ છીએ કે દિવ્યાંગો સાથે જે મતભેદ અથવા તો એમની પાસે એટલે કે એમને જે એમનું જે જાતીય શોષણ કરવામાં આવે છે અથવા તો એમને જે હેરાનગતિ કરવામાં આવે છે એને ધ્યાનમાં રાખીને એમની સુરક્ષા માટે પણ કેટલાક કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક સ્વાધ્યાય માટેના પ્રશ્નો પણ આપેલા છે જે તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી બનશે. અહીં કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે અને આ પુસ્તકોના અભ્યાસ દ્વારા તમે વધુ દિવ્યાંગો માટે વધુ ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત કરી શકશો. તો હવે પછી આપણે વિદ્યાર્થી મિત્રો એક નવા એકમ સાથે મળીશું. આભાર. स्वाध्यायः परः